अच्छा, आप दोनों शादी किए हो? हाँ भाई, बिल्कुल शादी किया। ये बेटी है, मैं बाप हूँ। अच्छा, हाँ। आप खुश भी हो शादी करके? क्यों बता रहे हो इनको? તો મિત્રો આ જોઈ લો, સગા બાપે દીકરી સાથે લગ્ન કર્યા। જી હા મિત્રો, આ વિડીયો ક્યાંનો છે અને ગુજરાતનો છે કે ગુજરાત બહારનો છે, બધું આ વિડીયોમાં સમગ્ર હું તમને માહિતી આપવાનો છે। એટલે વિડીયોને શેર કરજો અને વિડીયોને પૂરો જોયા પછી જ કોમેન્ટ કરજો, કારણ કે મિત્રો અત્યારે અવારનવાર સોશિયલ મીડિયામાં આવા પ્રકારના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ઘણા લોકો એવું કહે છે કે સગા બાપે દીકરી સાથે લગ્ન કરી લીધા। આવું તો થોડું હોતું હશે, પણ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, જે વિડીયોમાં સ્પષ્ટ બોલી રહ્યા છે કે આ સગી મારી દીકરી છે અને દીકરી એવું કહે છે આ મારા પપ્પા છે અને મેં લગ્ન કરી લીધા। એટલે આ છોકરીના પપ્પા એવું કહેતા હતા કે મારી દીકરીને મારે બહાર આપવી નથી, એટલે કે બહાર મારે લગ્ન નથી કરવા બીજા જોડે, એટલે મારી પોતાની જ દીકરી છે એટલે હું જ લગ્ન કરી લઉં ને। આ છોકરીના પપ્પાનું કહેવું એવું છે। હવે મિત્રો આવા અવારનવાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે અને લોકો એવું કહે છે કે આ વિડીયો સાચો છે, પણ મિત્રો આ વિડીયો સાવ બિલકુલ ખોટો હોય છે કે લોકોને જાગૃત કરવા માટે આવા વિડીયો બનાવે છે। અને એક બીજી વાત તમને કહી દઉં કે આવા વિડીયો જોઈને લોકો આવાથી બચીને રહે એટલા માટે આવા વિડીયો બનાવે છે। અને આ વિડીયો આપણા ગુજરાતનો નથી, ગુજરાત બહારનો છે, એટલે કે દિલ્હી તરફના આવા વિડીયો બનાવે છે। પ્રેન્કવાળા હોય, પ્રેન્ક વિડીયો બનાવતા હોય, એ લોકો આવા વિડીયો બનાવીને એ લોકો પૈસા પણ કમાય છે અને લોકોને જાગૃત પણ કરે છે। પણ અમુક લોકોને આવી ડિસ્ક્લેમર વાંચતા નથી આવડતું, જે ગરીબ લોકો છે, જે અભણ લોકો છે, એ લોકોને તો કાંઈ ખબર જ ન પડતી હોય આ ડિસ્ક્લેમરમાં, એટલે લોકો ડિસ્ક્લેમર વાંચતા ન હોય અને ડાયરેક્ટ એવું કોકને બતાવે કે જો આ છોકરીના પપ્પાએ લગ્ન કરી લીધા છોકરી સાથે, તો એવું બિલકુલ ન હોય। અને હકીકતમાં હું તમને કહું કે આ પ્રેન્ક ટાઈપના વિડીયો હોય, બાકી રિયલમાં આવું બનાવ ન બનતા હોય, એ લોકો ડિસ્ક્લેમર લગાડતા હોય છે, પણ તમે ડિસ્ક્લેમર વાંચતા ન એટલે તમને ખબર ન પડે। તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, જેથી કરીને બધા જ લોકોને ખબર પડે આ વાતની। તો થેન્ક યુ, બાય બાય।